ભગવાને એ બધી જ ગોપીઓ સામે દ્રષ્ટિ કરી. બહુ સુંદર લોકકથા છે. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું તો વૃંદાવનની બધી જ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને રોકવા માટે આવી છે. એ ગોપીઓના સમુદાયની સામે ભગવાને દ્રષ્ટિ કરી. બ્રજ વૃંદાવનની પ્રત્યેક ગોપીના દર્શન થયા, પણ એ ગોપીઓના સમૂહમાં ક્યાંય રાધાજી દેખાતા નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પૂછ્યું ગોપીઓને કે રાધા ક્યાં છે? શું એને ખબર નથી કે હું મથુરા જાઉં છું? એ તમારી સાથે નથી આવી મને રોકવા માટે થઈ? ગોપીઓ કહે ભગવાન રાધાજી આવ્યા તો છે, પણ એ આપના અવતાર કાર્યમાં વિઘ્ન નાખવા નથી માંગતા. એમને જોઈને આપના હૃદયમાં કષ્ટ ઉત્પન્ન ન થાય, આપના હૃદયમાં દુઃખ ઉત્પન્ન ન થાય, એટલા માટે રાધાજી આપની સામે નથી આવતા, પણ દૂર એક ઝાડની પાછળ છુપાઈ અને તમને મથુરા જતા જોઈ રહ્યા છે. સામે જે ઝાડ દેખાય ને એની પાછળ રાધાજી ઊભા છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આંગળી ચીંધીને ગોપીઓએ જે સ્થાન બતાવ્યું એ સ્થાનની પાસે આવ્યા. રાધાજી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને જોઈ રહ્યા હતા. રાધા એટલે કહ્યું ને કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રત્યેના વહેતી પ્રેમની એક અવિરત ધારા. રાધાજીનો પ્રેમ પરમ વિલક્ષણ છે, દિવ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણ રાધાજી પાસે આવ્યા છે. રાધા અને કૃષ્ણનું વૃંદાવનમાં આ છેલ્લું મિલન છે. આ છેલ્લા મિલનમાં બંને વચ્ચે વાતો બહુ ઓછી થઈ છે. રાધા અને કૃષ્ણ બંને એકબીજા હમું જોયા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાધાજીને કે રાધા, હું જાઉં છું વૃંદાવન છોડીને મથુરા. રાધાજી કહે જાઓ ને, તમને કોણે રોક્યા? અને અમારા રોકાવાથી તમે રોકાવાના છો? જાઓ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા થોડા વ્યથિત જણાય એટલે રાધાજીએ કહ્યું છે પ્રભુ, આપના વિરહમાં દુઃખી થવાનો હક છીનવી ન લેતા. અમે આપના વિરહમાં દુઃખી થઈએ બરોબર છે, પણ તમે દુઃખી ન થતા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાધાજી, શું આપણે સાથે હોઈએ તો જ પ્રેમ છે? દૂર રહીને પણ આપણો પ્રેમ છે, સ્નેહ છે, એ યથાવત નહીં રહી શકે. રાધાજી કહે વાતો બનાવવામાં તો તમને ક્યાં દિન સુધી પહોંચી શકાયું છે? તમને જેમ યોગ લાગે એમ કરો, હું કઈ નથી કહેતી. ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીને કહે કે રાધાજી, હું જાઉં છું, મને વચન આપો, હું વૃંદાવન છોડીને જાઉં છું, પણ તમે ક્યારે વૃંદાવન છોડીને જશો નહીં. મારા ગયા પછી આ વ્રજવાસીઓને તમારો આધાર છે, તમારો ભરોસો છે. આ મારા વ્રજવાસીઓનું તમે ધ્યાન રાખજો. આ મારા પાગલ વૃંદાવન વાસીઓને તમે હાચવજો. હે રાધાજી, એમને તમારા ભરોસે, તમારા આધારે છોડીને હું જાઉં છું. રાધાજી કે આ હારું, એ વૃંદાવન વાસીઓ બ્રજવાસીઓનો આધાર હું, એમનો ભરોસો હું. આ બ્રજવાસીઓને તમે મારા ભરોસે છોડીને જાઓ છો, પણ મારે પછી કોના ભરોસે રહેવું? મારે કોનો આધાર, મારે કોનો ભરોસો? રાધાજી આમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને કહ્યું ને એટલે શ્રી કૃષ્ણ ભગવાનને પોતાની પાસે જે વાંસળી હતી ને એ વાંસળી રાધાજીના હાથમાં આપી દીધી કે હાલો રાધાજી, આ વાંસળી મારા પ્રતીક સ્વરૂપે તમને આપું છું. જ્યારે જ્યારે મારી યાદ આવે ને ત્યારે સમજો કે આ વાંસળી સ્વરૂપે હું તમારી પાસે છું, તમારી સાથે છું. રાધાજી પૂછ્યું ભગવાનને કે અમે જ્યારે વાંસળી તમારી પાસે માંગતા ત્યારે તમે આ વાંસળી અમને અડવાઈ દેતા નહીં. આ વાંસળી તમને કેટલી વાલી છે, કેટલી પ્રિય છે મને ખબર છે, હું જાણું છું, અને આજે તમે આ વાંસળી મને આપી દો છો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેમના માટે વાંસળી વગાડતો આજ એમનાથી નોખું થવું પડે છે, તો હવે આ મથુરામાં વાંસળી મારા શું કામની?
જેમના માટેથી આ બાંસુરી વાદન કરતો હવે એમનો જ સાથ છૂટી રહ્યો છે, તો હવે આ વાંસળીને સાથે રાખીને હું શું કરું? એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ તે સમયે રાધાજીને ત્રણ વસ્તુ આપી છે. એક પોતાની વાંસળી રાધાજીને આપી, બીજું ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાના મુકટ ઉપર જે મોર પંખ ધારણ કરતા હતા એ મોરનું પીછું રાધાજીને આપી દીધું, અને ભગવાન શ્રી કૃષ્ણ એક કાળા રંગની કામળી પોતાની સાથે રાખતા. ભગવાનને આ ત્રણેય બહુ પ્રિય હતા. રાધાજીને આ ત્રણેય પદાર્થો આપ્યા અને કહ્યું કે રાધાજી મને વચન આપો કે મારા મથુરામાં ગયા પછી તમે તમારી આંખમાંથી ક્યારે આંસુ નહીં વહાવો. રાધાજી કહે કે આ કેવું? પેલા હાથમાંથી બધી આંગળીઓના નખ ખેંચી લો ને પછી હાથમાં કલમ આપીને કયો કે હવે લખો તો લખાય. બધુંય છીનવીને લઈ જઈ રહ્યા છો અને પાછા કહો છો કે હવે રડશો નહીં. રડવાનો અધિકાર નહીં. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જાણે છે કે આ રાધાજીનું આંસુનું ટીપું જો પૃથ્વી ઉપર પડ્યું ને તો આ ધરતી એ આંસુનો ભાર સહન નહીં કરી શકે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ રાધાજી પાસે વચન માંગ્યું છે. રાધાજીનો પ્રેમ કેટલો વિલક્ષણ છે, કેટલો દિવ્ય છે. તત સુખે સુખ એવો એક ભાવ કે બસ જેને આપણે ચાહીએ છીએ, જેના પ્રત્યે સ્નેહ ભાવ છે, બસ એ સુખી રહે. પછી સ્વયંનું જે થવું હોય થાય. આ પ્રેમની પરાકાષ્ઠા છે. આ બ્રજવાસીઓને ગોપીઓનો એક જ ભાવ છે કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા સુખી રહે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને બધા જ બ્રજવાસીઓએ વિદાય આપી છે. રાધાજી પાસે, ગોપીઓ પાસે બધાને સમજાવી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પુનઃ વળી પાછા રથ ઉપર આરૂઢ થયા. અક્રૂરજીને ભગવાને ઈશારો કર્યો અને અક્રૂરજીએ એ રથને મથુરા નગર તરફ